તો બેઝિક વસ્તુમાં પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય? પુરોગામી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા. સમતુલન એટલે ગતિશીલ સ્વભાવ ધરાવતો હોય. સમતુલન એટલે પ્રક્રિયા અટકતી નથી. સમતુલન દરમિયાન પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ હોય છે. બરાબર છે. ત્યારબાદ સમતુલનના પ્રકાર: ભૌતિક સમતુલન, રાસાયણિક સમતુલન. ભૌતિક સમતુલન એટલે ભૌતિક રૂપાંતર દરમિયાન સ્થપાતા સમતુલનને આપણે ભૌતિક સમતુલન કહીશું. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે સમતુલન સ્થપાય એને રાસાયણિક સમતુલન કહીશું. બરાબર છે. હવે આપણે આગળ વધીએ તો પહેલો જ એક 3 માર્કનો પ્રશ્ન આવી જાય છે કે રાસાયણિક સમતુલનનો નિયમ લખી સમતુલન અચળાંકનું સૂત્ર તારવું. તો તમારે પહેલી 3 માર્કની થિયરી આવી ગઈ છે. એકંદરે ખરેખર આ પાઠ સહેલો છે અને પ્રેક્ટિકલ પ્લસ 12મા ધોરણ માટે પણ ખૂબ જ કામનો છે. એટલે મારા જે મિત્રો હજુ હાજર નથી રહેતા એ દરેક જણા હાજર રહી. બરાબર છે. ચાલો, તો સવાલ કંઈક આવો લખી શકાય કે રાસાયણિક સમતુલનનો નિયમ લખી સમતુલન અચળાંકનું સૂત્ર તારવો. આવો એક સવાલ 3 માર્કમાં પૂછી શકાય. એકદમ સાદું સિમ્પલ છે કે ભાઈ નોર્વેના ગુલબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક સમતુલનનો નિયમ આપ્યો હતો જે નીચે પ્રમાણે છે. જો તમને વૈજ્ઞાનિકના નામ યાદ રહેતા હોય તો પરફેક્ટલી લખવું, નહીં તો તમે સીધું સીધું લખી દો કે રાસાયણિક સમતુલનનો નિયમ નીચે પ્રમાણે છે. તમને વૈજ્ઞાનિકના નામ બરાબર યાદ ન રહેતા હોય અને તમે પહેલું જ સેન્ટેન્સ ખોટું લખો એટલે સ્વાભાવિક છે કે પરીક્ષકને તમે સામેથી માર્ક કાપવા માટેનો હથિયાર આપી દીધું. એટલે આ બધી વસ્તુ આપણે સમજવાની છે. લાંબા પ્રશ્નોમાં તમારે તમારી રીતે રજૂઆત કરવાની છે. એમાં લાંબા પ્રશ્નમાં એવો કોઈ નિયમ નથી કે ભાઈ તમારે વૈજ્ઞાનિકના નામ સાલવારી લખવાની, એવું કોઈ નિયમ છે જ નહીં. પણ તમે ખોટી વસ્તુ લખો, સાલવારી પણ તમને યાદ ન રહેતી હોય તમે સાલવારી લખો અને એ પણ ખોટી લખો તો પછી કેમ ચાલે? આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. દીકરા, તમે નાના રહ્યા નથી. એક બોર્ડની એક્ઝામ આપીને આવ્યા છો અને હવે 6 મહિના પછી બોર્ડમાં પાછા આવી જવાના છો. એટલે જરા કાળજી રાખીએ. બરાબર છે. હું હજુ પણ રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમે 11 સાયન્સમાં ભલે હોવ, તમને 12મા ધોરણમાં મોકલી જ આપવાના છે. બરાબર છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કોરી સ્લેટ જશો તો બહુ તકલીફ પડશે. એટલે એવા કોઈ મૂડમાં રહેતો નહીં કે ભાઈ અમને તો 11માં છે એટલે માસ પ્રમોશનના નોટ ને બધા અમારી હાજરીના આધારે મોકલી આપીશું. એનાથી દીકરા કોઈ ફરક નહીં પડશે. બરાબર છે. એટલે પ્લીઝ આ જે કંઈ પણ ચાલે છે એમાં તમારા 100% આપવા પ્રયત્ન કરો. ચાલો, તો પહેલો મુદ્દો શું કહો? તો નોર્વેના વૈજ્ઞાનિક ગુલબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક સમતુલનનો નિયમ આપ્યો છે જે નીચે પ્રમાણે છે. તો નોર્વેના વૈજ્ઞાનિકો ગુલબર્ગ અને વાગે રાસાયણિક સમતુલનનો નિયમ રજૂ કર્યો છે જે નીચે પ્રમાણે છે. ચાલો, આ વૈજ્ઞાનિકના નામ ને બધું યાદ નહીં રહેતું તો સીધું લખી દો, રાસાયણિક સમતુલનનો નિયમ નીચે પ્રમાણે છે. હવે નિયમ લખો એટલે ઇન્ટરનેટ કોમામાં ને અલગથી લખવાનું એટલે પરીક્ષકને ફટ દેખી દેખાઈ જાય કે ભાઈ આ નિયમ લખ્યો છે. બરાબર. પ્રેઝન્ટેશન પણ એવું હોવું જોઈએ સરસ મજાનું. બરાબર. ચાલો, તો નિયમ શું કહે છે? તો નિયમ એવું કહે છે કે નિયત તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ફરી પાછું બોલું છું. શું કહે છે કે એક પ્રક્રિયા થાય છે, પણ કઈ રીતે થાય છે? તો નિયત તાપમાને અને નિયત દબાણે. જો કોઈ પ્રક્રિયા નિયત તાપમાન નિયત દબાણે થતી હોય તેનો પ્રક્રિયા વેગ
એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય. ટૂંકમાં કહીએ તો એવું કહી શકાય કે પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતા સાથે સંબંધ છે, નિપજ સાથે કોઈ સંબંધ નથી, આવો મતલબ થાય. હમણાં જે આપણે શીખી રહ્યા છે તે આવતા વર્ષે જ્યારે 12મા ધોરણમાં તમે રાસાયણિક ગતિ કેમિકલ કાઇનેટિક ભણશો ત્યારે પાછું કામ લાગશે આ જ વસ્તુ, એટલે જરા કાળજી રાખશો. તો નિયમ કંઈક આવો છે કે નિયત તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો આ તમારો નિયમ થઈ ગયો. જોઈ લો, પહેલો મુદ્દો આમ દેખાય છે કે ભાઈ કોણે આપ્યું હતું તે, પછી એક લીટી છોડને અલગથી લખ્યું તો નિયમ ફટ જગ્યાએ દેખાઈ જાય છે. આપણું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત હોવું જોઈએ. તો ફરી પાછું રિપીટ કરું છું, એવું કહે છે કે કોઈ પ્રક્રિયા નિયત તાપમાને અને નિયત દબાણે થતી હોય તેનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે સાદી ભાષામાં પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતા સાથે સંબંધ છે એવું કહેવા માંગે છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક પ્રતિવર્તી પ્રક્રિયા છે. ધારો કે એક પ્રતિવર્તી પ્રક્રિયા છે એ બીબી ગિવ એન્ડ ટેકિંગ સીસી અને ડીડી. તો હવે આની નીચે લખવાનું આપણે કે ભાઈ આ સ્મોલ લેટરમાં જે છે એ મોલ સંખ્યા બતાવે છે. કેપિટલ એ અને કેપિટલ બી પ્રક્રિયક છે, કેપિટલ સી કેપિટલ ડી નિપજ છે. આટલું આપણે લખી દેવાનું એકવાર નીચે. બરાબર છે? ચાલો હવે સમતુલનના નિયમ પ્રમાણે આપણે શું લખી શકીએ? તો સમતુલનના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ. હવે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે અને પ્રતિવર્તી પ્રક્રિયા બંને દિશામાં થતી હોય એટલે પુરોગામી પ્રક્રિયા વેગ અને પ્રતિગામી પ્રક્રિયા વેગ, બરાબર છે, એ લખવો પડશે. તો સમતુલનના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયા એટલે આ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય છે તે. તો રાસાયણિક સમતુલનના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયા વેગ V ફોર વેલોસિટી ને F ફોર ફોરવર્ડ ચલે છે કોની સાથે સંબંધ ધરાવશે? તો પ્રક્રિયક. તો A B B, કારણ કે A અને B શું છે? પ્રક્રિયક છે. ઓકે, હવે ચલે છે નો સંબંધ દૂર કરો એટલે અચળાંક આવશે. એટલે VF બરાબર KF A B સમીકરણ નંબર 1. જો આપણે નિયમ લખ્યા પછી ધારી લીધું, ધારો કે એક પ્રતિવર્તી પ્રક્રિયા છે આ, બાદ એમાં સ્મોલ લેટરમાં શું છે? તેના સહગુણક છે એટલે મોલ સંખ્યા બતાવે છે. કેપિટલ એ અને કેપિટલ બી શું છે? પ્રક્રિયક છે. કેપિટલ સી અને કેપિટલ ડી શું છે? નિપજ છે. હવે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય આને શું કહેવાય? પુરોગામી પ્રક્રિયા. તો આ પુરોગામી પ્રક્રિયા છે. તો સમતુલનના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો પ્રક્રિયક કોણ છે? આ છે. હવે ઉલટી, તો આ કઈ પ્રક્રિયા થઈ? પ્રતિગામી પ્રક્રિયા. તો પ્રતિગામી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ લખીએ તો પ્રતિગામી પ્રક્રિયા વેગ એટલે VR, V ફોર વેલોસિટી ને R ફોર રિવર્સ ચલે છે. તો હવે જ્યારે પ્રતિગામી પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા કોણ થાય? C અને D. તો C અને D. હવે ચલે છે સંબંધ દૂર કરો એટલે અચળાંક આવશે. એટલે VR બરાબર KR C સમીકરણ નંબર 2. ફરી પાછું રિપીટ કરું, કેટલાકને હજુ નહીં ખ્યાલ આવ્યો હોય તો. જો આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, પ્રતિવર્તી એટલે બંને દિશામાં થાય, તો પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય એને પુરોગામી પ્રક્રિયા કહેવાય.
નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. અને રાસાયણિક સંતુલનનો નિયમ શું કહે છે? તો પુરોગામી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય. તો જ્યારે પુરોગામી પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા કોણ છે? એ અને બી છે. એટલે એ લખવા બરાબર છે. હવે જ્યારે પ્રતિગામી પ્રક્રિયા થાય ત્યારે પ્રતિગામી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા સમપ્રમાણ. હવે જ્યારે પ્રતિગામી પ્રક્રિયા થાય ત્યારે આ પ્રક્રિયક કહેવાય ને આ નિપજ કહેવાય. એટલે આ સમીકરણ 1 અને 2. તો હવે આપણે એવું ધારી પણ લઈએ છીએ કે પ્રક્રિયાએ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી. તો સંતુલન સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય? બોલો. તો આપણે કાલે જ કીધેલું, જ્યારે પુરોગામી પ્રક્રિયા વેગ અને પ્રતિગામી પ્રક્રિયા એક સરખા હોય ત્યારે સંતુલન સમયે Vf ઇક્વલ ટુ Vr, એટલે પુરોગામી પ્રક્રિયા વેગ અને પ્રતિગામી પ્રક્રિયા વેગ સરખા થઈ જાય. આથી સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી જ્યારે સંતુલન તપાસે, આ પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે એક સમયે તો સંતુલન તપાવવાનું જ. અને સંતુલન તપાસે ક્યારે? જ્યારે પુરોગામી પ્રક્રિયા વેગ અને પ્રતિગામી પ્રક્રિયા વેગ સરખા થઈ જાય ત્યારે. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2. તો Vf ઇક્વલ ટુ Vr, લેફ્ટ હેન્ડ સાઈડ સરખી થઈ જાય તો રાઈટ હેન્ડ સાઈડ પણ સરખી થઈ જાય. એટલે આપણે લખી શકીએ, શું લખી શકીએ? તો સમીકરણ 1 અને 2 પરથી આવું લખી શકીએ, a રેઝ ટુ a e રેઝ ટુ b kr c રેઝ ટુ c d રેઝ ટુ d. સાદુરૂપ આપી દઈએ. kr ના બાજુ લઈ આવીશું ને એ b ને નીચે લઈ જશું. kf છેદમાં kr બરાબર c રેઝ ટુ c છેદમાં d રેઝ ટુ d a રેઝ ટુ a b રેઝ ટુ b. તો જોઈ લો, આ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો સમતુલન અચળાંકનો ગુણોત્તર છે. આની જગ્યા પર આપણે લખી દઈએ નવો સમતુલન અચળાંક કે ઇક્વિવેલન્ટ, એટલે આને કહેવાય સમતુલન અચળાંક બરાબર c રેઝ ટુ c d રેઝ ટુ d છેદમાં a રેઝ ટુ a b રેઝ ટુ b. આને કહેવાય સમતુલન અચળાંકનું સૂત્ર. સમીકરણ 3 એ સમતુલન અચળાંકનું સૂત્ર છે. આ ઇક્યુ એટલે ઇક્વિવેલન્ટ અને ઇક્વિવેલન્ટ એટલે સમતુલન, બરાબર છે. તો આ સમતુલનનો સમતુલન અચળાંક આવી ગયો. અને આના ઉપરથી હવે મગજમાં બેસાડી દેવાનું કે સમતુલન અચળાંક એટલે શું? તો નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણોત્તરને કહેવાય છે સમતુલન અચળાંક. તમે જોઈ લો, આપણું સમીકરણ શું છે? આ છે. તો એ અને બી શું છે? પ્રક્રિયક છે. સી અને ડી કેપિટલ શું છે? નિપજ છે. તો તમારા સમતુલન અચળાંક શું આવ્યું? આ જ આવ્યું, જો નિપજ છેદમાં પ્રક્રિયક. તો હવે અહીંયા તમારો પ્રશ્નનો જવાબ પતી ગયો. પણ તમારા મગજમાં હંમેશા યાદ રાખવું, આપણે આખા પાઠમાં સમતુલન અચળાંકની જ વાત કરવાના છે. અને સમતુલન અચળાંક એટલે નિપજ છેદમાં પ્રક્રિયક, એટલે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણોત્તરને શું કહેવાય? સમતુલન અચળાંક. નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણોત્તરને સમતુલન અચળાંક કહે છે. આ યાદ રાખવું. એટલે સમતુલન અચળાંક એટલે શું? તો સમતુલન અચળાંક એટલે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર, એટલે આવી રીતે લખાય, અંશમાં નિપજ અને છેદમાં પ્રક્રિયક. અને અહીંયા ક્લોઝ બ્રેકેટ કર્યો છે. આ ક્લોઝ બ્રેકેટ એ મોલર સાંદ્રતા બતાવે છે. કારણ કે હવે તમને ખબર છે, પહેલો પાઠ ચાલી ગયો છે, સાંદ્રતા દર્શાવવા માટેના ટોટલ 9 એકમ છે. પણ અહીંયા સાંદ્રતા કયા અર્થમાં છે? તો મોલારિટી અર્થમાં. જ્યારે જ્યારે આવું ક્લોઝ બ્રેકેટ કર્યું હશે તો ત્યારે આ મોલારિટીમાં સાંદ્રતા બતાવે છે. ને આપણે નિયમ લખ્યો છે તેમાં પણ લખ્યું છે, જોઈ લો, પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો આ તમારો પહેલો 3 માર્કનો પ્રશ્ન થયો. આપણે રિપીટ કરી દઈએ, 100% પૂછાશે. આપણું એક ચેપ્ટર પૂરું થઈ ગયું છે રેડોક્સ. હવે પછી જ્યારે પણ ટાઈમ ટેબલ સ્કૂલમાંથી આવે એટલે તમારું પહેલી પરીક્ષા રેડોક્સની લેવાશે, બરાબર છે? એટલે કાળજી રાખશો. ચાલો રિપીટ કરી દઈએ. પહેલો પ્રશ્ન છે, રાસાયણિક સમતુલનનો નિયમ લખી સમતુલન અચળાંકનું સૂત્ર તારવો. નોર્વેના વૈજ્ઞાનિક ગુલબર્ગ અને વાગે રાસાયણિક સમતુલનનો નિયમ રજૂ કર્યો છે, જે નીચે પ્રમાણે છે. નિયમ:
નિયત તાપમાને અને દબાણે થતી રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના યોગ્ય ઘાત સાથેના ગુણાકારના સમપ્રમાણમાં હોય. એટલે કે આ નિયમ એવું કહે છે કે પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતા સાથે સંબંધ છે, નિપજની સાંદ્રતા સાથે કોઈ સંબંધ હોતો નથી. હવે આપણે ધારી લઈએ, ધારો કે એક પ્રતિવર્તી પ્રક્રિયા છે આ, તો સંતુલનના નિયમ પ્રમાણે પૂર્વગામી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય, એટલે આ રીતે લખ્યું. પ્રતિગામી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એટલે આ રીતે લખ્યું. સમીકરણ 1 અને 2. તો હવે સમતુલન એ પૂર્વગામી પ્રક્રિયા વેગ અને પ્રતિગામી પ્રક્રિયા વેગ સરખા થાય, એટલે સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શક્યા કે ડાબી બાજુ સરખી તો જમણી બાજુ પણ સરખી થાય. આ સમતુલન અચળાંકનો ગુણોત્તર છે એટલે એના ઉપરથી એક નવો અચળાંક લઈ લીધો, કે ઇક્વિવેલન્ટ અચળાંક એટલે સમતુલન અચળાંક. અને સમતુલન અચળાંક એટલે શું? તો સમતુલન અચળાંક એટલે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણોત્તરને કહેવાય સમતુલન અચળાંક. એટલે હંમેશા મગજમાં યાદ બેસાડી દેવાનું કે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણોત્તરને શું કહેવાય છે? સમતુલન અચળાંક. આખા પાઠમાં જુદા જુદા પ્રકારના સમતુલન અચળાંક જોવાના છે, તો બધામાં કોમન એક જ છે, નિપજ છેદમાં પ્રક્રિયક. એટલે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાના ગુણોત્તરને કહેવાય છે સમતુલન અચળાંક. ઓકે, ચાલો. હવે આ તમારો 3 માર્કનો પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે જો કોઈ પરીક્ષકે તમને 3 માર્કનો પ્રશ્ન નથી પૂછવો, તો હવે તમને 1 માર્કના પ્રશ્ન પૂછી શકે. તો તમને એવું કહે કે આપેલી પ્રક્રિયા માટે સમતુલન અચળાંકનું સૂત્ર લખો. આપેલી પ્રક્રિયા માટે સમતુલન અચળાંકનું સૂત્ર લખો. તો આપણે જેને સમતુલન અચળાંક કહીએ છીએ ને, જરાક જોઈ લેજો. કે ઇક્વિવેલન્ટ એને કેસી તરીકે પણ દર્શાવી શકાય અને કેપી તરીકે પણ દર્શાવી શકાય. કેસી તરીકે ક્યારે દર્શાવી શકો? તો જ્યારે પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય ત્યારે, એટલે કે જ્યારે સાંદ્રતા મોલારિટી એકમમાં લીધી હોય ત્યારે. અને કેપી તરીકે ક્યારે દર્શાવાય? તો જ્યારે વાયુરૂપ પ્રણાલી હોય. વાયુરૂપ પ્રણાલી હોય એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા બધા ઘટકો વાયુ અવસ્થામાં હોય અને સાંદ્રતાના એકમ તરીકે જ્યારે આપણે દબાણનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે કેપી લખાય. બસ આટલી વસ્તુની કાળજી રાખજો, બાકી કઈ કાળજી રાખવાની જરૂર નથી. અને નોર્મલી આપણે હવે શું લખીશું? કેસી લખીશું. અને કેસી લખીએ એનો મતલબ પ્રક્રિયા શામાં થતી હશે? દ્રાવણમાં. એટલે કે સાંદ્રતા તરીકે શું લીધી હશે? મોલારિટી. ઓકે, આટલી જરાક કાળજી રાખવી, બરાબર છે. જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે આપણે આ રીતે પ્રેઝન્ટેશન કરીશું. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો. તો હવે તમને આવા પ્રશ્ન પૂછાય 1 માર્કમાં કે ભાઈ નીચે આપેલ સમીકરણ પરથી સમતુલન અચળાંક નું સૂત્ર લખો. તો અહીંયા આપણે જે આ સમતુલન અચળાંકનું સૂત્ર મેળવ્યું તે શું છે જોઈ લો. તો ફરી પાછું સમીકરણ પર ધ્યાન આપો તમે તો તમને ખબર પડશે. તો આ કેપિટલ સી અને કેપિટલ ડી શું છે? તો નિપજ છે. અને આ સ્મોલ લેટરમાં એ શું છે? એના સહગુણક છે. તો જેના જે સહગુણક હોય એ શું થાય? સાંદ્રતાના ઘાતમાં ચડી જાય. કેપિટલ એ અને કેપિટલ બી શું છે? તો નિપજ છે. અને સ્મોલ એ અને સ્મોલ બી શું છે? તેના સહગુણક છે. તો સહગુણક હંમેશા સાંદ્રતાના ઘાતમાં ચડે છે, આટલું તમને ખબર હોવી જોઈએ. એટલે કોઈ નિપજ હોય તો એનો જે સહગુણક હશે એની સાંદ્રતાના ઘાતમાં ચડી જશે. બસ આટલું તમને ખબર હોવી જોઈએ. હવે આપણે 2-3 સમીકરણ દ્વારા સમજાવીએ છીએ, જરાક જોઈ લો. તો પહેલું સમીકરણ આપણે લખીએ. દાખલા તરીકે આવું લખી દઈએ કે H2 + I2 ગેઇન ટેકિંગ ટ્વાઇસ HI. આપણે અત્યારે ભૌતિક સ્થિતિનો કોઈ ઉલ્લેખ નથી કરતા, બરાબર છે. એટલે આનો સમતુલન અચળાંક લખવો તો શું લખીએ આપણે? કે ઇક્વિવેલન્ટ બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ કોણ છે? HI. તો HI ના ક્લોઝ બ્રેકેટ. આના મોલ કેટલા છે? 2 એટલે (2) છેદમાં પ્રક્રિયક. તો પ્રક્રિયક કોણ છે? H2 ના I2. તો નીચે H2 × I2 થઈ ગયું. આ સમતુલન અચળાંક કહેવાય. ઓકે, ખ્યાલ આવી ગયો? તો હવે જો માનો કે અહીંયા હું લખી દઉં એક્વિયસ લખી દઉં, માનો અહીંયા એક્વિયસ લખી દઉં. એક્વિયસ તો મતલબ દ્રાવણમાં થઈ ગયું. તો અહીંયા કે ઇક્વિવેલન્ટ જગ્યાએ શું લખીશ? કેસી લખીશ. ખ્યાલ આવે છે? શું લખીશ? કેસી લખીશ. પણ અહીંયા હું જો ગેસ કરી દઉં તો હું કેપી લખીશ. આમાં કોઈ ફરક પડવાનો નથી. આટલું જરાક ધ્યાનમાં રાખજો. ઓકે, અત્યારે આપણે ભૌતિક સ્થિતિને એવોઇડ કરીએ છીએ. ચાલો બીજું સમીકરણ લખીએ.
N2 વત્તા 3H2 gain taking twice NH3. આ એક સમીકરણ આપ્યું ને તમને કે આનો સમતુલ અચળાંક લખો. તો સમતુલ અચળાંક એટલે કે ઇક્વિવેલન્ટ બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ કોણ છે? એમોનિયા. તો NH3 ને ક્લોઝ બ્રેકેટમાં લખો અને એના સહગુણક 2 છે એટલે ઉપર ચડાવી દો. છેદમાં પ્રક્રિયક તો N2 છે અને H2 છે. હવે N2 ના તો સહગુણક છે જ ને એટલે 1 છે, 1 ને લખવાનો કોઈ મતલબ નથી. અને H2 ના સહગુણક 3 છે એટલે H2⁻3. આ રીતે. તો આને સમતુલ અચળાંકનું સૂત્ર કહેવાય. ત્રીજું સમીકરણ લઈ લઈએ. 4 એમોનિયા વત્તા 5O2 gain taking 4NO પ્લસ 6H2O. આનું સમતુલ અચળાંકનું સૂત્ર લખવાનું છે. તો સમતુલ અચળાંકનું સૂત્ર K ઇક્વિવેલન્ટ બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ આ છે તો NO અને H2O. તો NO ના મોલ કેટલા છે? 4 એટલે ઉપર 4. H2 ના કેટલા છે? તો 6. છેદમાં પ્રક્રિયક. પ્રક્રિયક કોણ છે? તો એમોનિયા છે અને O2 છે. એમોનિયાના મોલ કેટલા છે? 4 તો ⁻4. અને O2 ના મોલ કેટલા છે? તો 5 તો ⁵5. આ રીતે તમને પૂછી શકાય. બરાબર છે. અને તમે હવે નવા સિલેબસમાં આવ્યા છો અને નવા સિલેબસ પ્રમાણે તમારામાં પેપરમાં MCQ નીકળી ગયા છે. બરાબર છે. એટલે જે આપણે હેતુલક્ષી 10મા ધોરણમાં તમે જે લખતા હતા હેતુલક્ષી પ્રશ્નો, એટલે એમાં એકાદ બે MCQ આવી છે, બધા જ MCQ નહીં હશે. બરાબર છે. હવે એના જ એવું છે. તો તમારામાં માનો કે 16 સવાલ હોય, પહેલો સવાલ 1 માર્કના 16 સવાલ હોય તો 16 MCQ નહીં હશે. બરાબર છે. 16માંથી કોઈ પરીક્ષક ઈચ્છે તો 2 માર્કના 2 MCQ મૂકી શકે, 2 ખાલી જગ્યા પણ મૂકી શકે, 2-3 વ્યાખ્યા પણ મૂકી શકે, આવો એક નાનો પ્રશ્ન પણ મૂકી શકે. એટલે હેતુલક્ષીનો મતલબ જે ટૂંકમાં આવતા હોય તે, એટલે વ્યાખ્યા, જોડકા, ખાલી જગ્યા, એકાદ MCQ મૂકવા હોય એટલે મલ્ટિપલ વિકલ્પવાળા એ પણ મૂકી શકાય. પણ ટૂંકમાં હમણાં જે 12મા ધોરણની જે પેપર સ્ટાઇલ જે 50-50 એ તમારી નથી રહેવાની, આટલું ધ્યાનમાં રાખજો. એટલે તમને આ બધી વસ્તુની આદત પડવી જોઈએ. એટલે તમારે બધી જ તૈયારી રાખવાની. બરાબર છે. તો આપણે એ રીતે જ કામ કરાવતા આવ્યા છે ને એ રીતે જ કરીએ છીએ, એટલે કાળજી રાખવી. હવે આટલામાં કઈ તકલીફ હોય તો બોલો દીકરા. છે કોઈને તકલીફ? બોલો. જો કોઈ સમીકરણ આપેલું હોય તો આ સમતુલન અચળાંક લખવામાં કોઈને તકલીફ હોય તો બોલો. છે કોઈને તકલીફ? બોલો ઝડપથી. આવડશે ને? હા ચાલો. તો હવે હું આમાં હોમવર્ક પણ આપી દઉં છું. સ્વાધ્યાયમાં જ એક આવો પ્રશ્ન છે 7.4. તો એમાં જુદા જુદા સમીકરણ આપેલા છે અને એ સમીકરણનો સમતુલન અચળાંક તમારે શોધવાનો છે. બસ આ રીતે જ કામ કરવાનું છે. બરાબર છે. તો નિપજ છેદમાં પ્રક્રિયક અને આ રીતે કામ કરતા જજો. તો સ્વાધ્યાયમાં 7.4 નંબરનો પ્રશ્ન છે જેમાં આ રીતનું તમારે કામ કરવાનું રહેશે. ચાલો હવે આગળ વધીએ. હવે આપણે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના સમતુલન અચળાંક વચ્ચેના સંબંધની વાત કરીએ. તો પુરોગામી સમતુલન અચળાંક KC આપણે લખી દઈએ છીએ અને પ્રતિગામી સમતુલન અચળાંક એટલે KC' વચ્ચેનો સંબંધ. આ પણ MCQ માં પૂછાય છે અને આ પણ મોસ્ટ આઈએમપી છે. આ ચેપ્ટર કેમિકલ કાઇનેટિક 12મા ધોરણમાં જે કેમિકલ કાઇનેટિક આવશે, રાસાયણિક ગતિકી, એમાં કામનું છે, પ્રેક્ટિકલમાં કામનું છે, 12મા ધોરણમાં કામનું છે. એટલે બહુ જ અગત્યનું છે, એટલે ધ્યાન આપશો. તો આપણો બીજો ટોપિક છે પુરોગામી પ્રક્રિયાનો સમતુલન અચળાંક KC અને પ્રતિગામી પ્રક્રિયાનો સમતુલન અચળાંક KC' વચ્ચે શું સંબંધ છે આપણે એ શોધવાનું છે. તો આપણે માની લઈએ કે ધારો કે એક પ્રક્રિયા છે, લઈ લઈએ H2 પ્લસ I2 gain taking twice HI. તો પુરોગામી પ્રક્રિયા એટલે આ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય તો આ પુરોગામી પ્રક્રિયા છે. ઓકે. તો આનો સમતુલન અચળાંક શું લખાય? પુરોગામી પ્રક્રિયાનો સમતુલન અચળાંક શું લખાય? તો સમતુલન અચળાંક KC બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ કોણ છે? તો આ છે.
HI આખાનો વર્ગ છેદમાં H2 into I2. ઓકે, હવે પ્રતિગામી પ્રક્રિયા કઈ કહેવાય? તો પ્રતિગામી પ્રક્રિયા ઉલટી થાય, તો આને આપણે ઉલટી લખીને બતાવી દઈએ. તમે પહેલી વાર શીખો છો એટલા માટે, બાકી એકમાં જ બતાવીશું. તો આ પુરોગામી પ્રક્રિયા છે. પુરોગામી પ્રક્રિયા એટલે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય તે. તો આ પુરોગામી પ્રક્રિયા છે, આ પ્રક્રિયક છે અને આ નિપજ છે. એટલે આપણે એનું સૂત્ર લખ્યું નિપજ છેદમાં પ્રક્રિયક. હવે પ્રતિગામી પ્રક્રિયા. પ્રતિગામી પ્રક્રિયા એટલે ઉલટી, તો ઉલટી લખીને બતાવીએ તમને પ્રતિગામી પ્રક્રિયા માટે. બરાબર છે. તો હવે આને ઉલટું લખવાનું, બીજું કઈ નહીં કરવાનું. નિપજ પ્રક્રિયક બનશે ને પ્રક્રિયક નિપજ બનશે. તો શું લખાય? HI ગેઇન ટેકિંગ H2 પ્લસ I2. તમે પહેલી વાર શીખો છો ને એટલા માટે મેં અલગ લખીને બતાવું છું, બાકી અલગ લખવાનું હોય જ નહીં. આમ એક જ સમીકરણમાં બે એરો કરીને બતાવી દેવાનું હોય કે આ પુરોગામી પ્રક્રિયા ને આમ જાઓ તો પ્રતિગામી પ્રક્રિયા. એ આપણે બતાવીશું હમણાં 2 મિનિટમાં. તો હવે પ્રતિગામી પ્રક્રિયા એટલે નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય છે. હવે આનો સમતુલ અચળાંક લખવો હોય તો પ્રતિગામી પ્રક્રિયા સમતુલ અચળાંકને આપણે કહીશું KC ડેશ. તો નિપજ છેદમાં પ્રક્રિયક, વસ્તુ તેની જ છે, નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ કોણ છે? હવે આ છે H2 અને I2, અને પ્રક્રિયક કોણ છે? તો આ છે HI આખાનો વર્ગ. આવું છે. કઈ સમજ પડી? આ પુરોગામી પ્રક્રિયાનો સમતુલ અચળાંક થઈ ગયો, આ પ્રતિગામી પ્રક્રિયા સમતુલ અચળાંક થઈ ગયો. હવે આ સમીકરણમાં આપણે આ બે વચ્ચેનો સંબંધ શોધવાનો છે કે પુરોગામી પ્રક્રિયા સમતુલ અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયા સમતુલ અચળાંક વચ્ચે શું સંબંધ છે. તો હવે આ જે સમીકરણ 2 છે એને સાદુરૂપ આપીએ. સમીકરણ 2 ને સાદુરૂપ આપતા એટલે કે આ જે સમીકરણ છે એને આ પ્રકારનું સ્વરૂપ આવે એ રીતે કરવાનું છે આપણે. તો તમે જોઈ લો, આ KC એટલે શું છે? તો HI આખાનો વર્ગ છેદમાં H2 into I2. તો હવે તમારે આ સમીકરણને આ સ્વરૂપે લાવવું હોય તો તમે શું કરી શકો? જોઈ લો, તો આ જે અંશમાં છે બહાર એને ક્યાં લઈ જાઓ? છેદના છેદમાં. એટલે શું થશે? તો KC ડેશ બરાબર 1, આ અંશમાં જેને છેદમાં લઈ લઈએ તો શું થશે? HI આખાનો વર્ગ છેદમાં H2 into I2. તમને ખબર છે કે છેદના છેદમાં હોય તો ક્યાં જયેલું છે? અંશમાં. હવે એ જ કામ આજે હમણાં ઉલટું કર્યું કે જે અંશમાં છે ને છેદમાં લાવ્યા, તો થઈ ગયું. તો આ શું છે? જોઈ લો, તો આ શું છે? KC છે. તો KC ડેશ બરાબર 1/KC. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયા હોય, સાંભળજો, કોઈ પણ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પુરોગામી સમતુલ અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સમતુલ અચળાંક એકબીજાના વ્યસ્ત હોય. એકબીજાના કેવા હોય છે? વ્યસ્ત સંબંધ ધરાવે. ઓકે, અને બીજી રીતે લખીએ તો વ્યસ્ત સંબંધ હોય તો બંનેના ગુણાકારનું મૂલ્ય હંમેશા શું આવશે? 1 આવે. 2 છે તો 2 નો વ્યસ્ત કોણ? 1/2. આ બેનો ગુણાકાર કરો તો જવાબ 1 આવે. તો જે બે સંખ્યા એકબીજાના વ્યસ્તનો સંબંધ ધરાવે એનો ગુણાકાર હંમેશા 1 આવે. તો જોઈ લો, અહીંયા પણ એવું છે. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે પ્રતિવર્તી પ્રક્રિયામાં પુરોગામી સમતુલન અચળાંક અને પ્રતિગામી સમતુલન અચળાંક વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. તો મારે ખાલી જગ્યામાં પૂછવું હોય, મારે MCQમાં પૂછવું હોય તો હું પૂછી શકું કે પ્રતિવર્તી પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયાના સમતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાના સમતુલન અચળાંક વચ્ચે ખાલી જગ્યાનો સંબંધ છે, વ્યસ્તનો સંબંધ છે, સપ્રમાણનો સંબંધ છે, સપ્રમાણના વર્ગનો સંબંધ છે, વ્યસ્તના વર્ગમૂળનો સંબંધ છે. આવા અલગ અલગ ઓપ્શન આપી શકું. નહીં તો હું એવું પણ પૂછી શકું 2 માર્કમાં. આ બધી શક્યતાઓ છે. તમને 2 માર્કમાં પણ પૂછાય, સાબિત કરો કે કોઈ પણ એક પ્રક્રિયાનો પુરોગામી પ્રક્રિયા સમતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાના સમતુલન અચળાંક વચ્ચે વ્યસ્તનો સંબંધ છે. તો તમને આવડતું હોવું જોઈએ. આ રીતે તમારે સાબિત કરવાનું. આના ઉપરથી નાના નાના દાખલા પણ પૂછાય, જેમાં કઈ કરવાનું હોય. તમને એવું કહી દીધું હોય કે પુરોગામી પ્રક્રિયાનો સમતુલન અચળાંક આટલો છે તો પ્રતિગામી પ્રક્રિયાનો સમતુલન અચળાંક કેટલો? તમે બંને સૂત્રની મદદથી કામ કરી શકો. બરાબર. તમને પુરોગામી પ્રક્રિયા સમતુલન અચળાંક આપ્યો છે તો અહીંયા મૂકો,
પછી કેસી ડેશ ને સૂત્ર કરતા હોય તમારું કામ થઈ ગયું. તો તમને આવા સવાલ પણ પૂછી શકાય, એટલે કાળજી રાખવી. ઓકે, તો એમસીક્યુમાં આવા સવાલો તમને પૂછી શકાય. હવે ફરી પાછું કંઈક અલગ કામ કરીએ. આપણે જે આપણું સમીકરણ લખ્યું છે તે પાછું લખીએ. H2 પ્લસ I2 ગેઇન ટેકિંગ ટ્વાઇસ HI, આ સમીકરણ છે આપણું. હવે આ સમીકરણનો પુરોગામી પ્રક્રિયા સમતુલ અચળાંક શું આવશે તો જોજો. પુરોગામી સમતુલ અચળાંક તો નિપજ છેદમાં પ્રક્રિયક. આટલું તો આપણને આવડે જ છે ને. ઓકે, ચાલો હવે ધ્યાન રાખો. હવે શું કરીએ છીએ આપણે, આપણી પાસે આ સમીકરણ છે ને, એ સમીકરણમાં દરેક પ્રક્રિયકના મોલને આપણે અડધા કરી દઈએ. એટલે એક સમીકરણ આપણને આપેલું હોય, હવે એ જ સમીકરણમાં દરેક પ્રક્રિયકના મોલ અડધા કરીને આપ્યા હોય, તો બેના સમતુલન અચળાંક વચ્ચે શું સંબંધ છે એ આપણે સાબિત કરીએ છીએ. તો હવે આ જે સમીકરણ 1 છે બરાબર છે, એમાં દરેક પ્રક્રિયકના મોલને અડધા કરતા સમીકરણ 1 માં દરેક ઘટકના મોલ અડધા કરતા, તો આ બે વચ્ચે કોઈ સંબંધ હશે એ આપણે જોઈ લઈએ. તો આ સમીકરણ 1 ના દરેકના મોલને આપણે અડધા કરીએ, તો અડધા કરીએ એટલે શું થાય, તો આ બધાને ભાગ્યા 2 કરો તો શું થાય, 1/2 H2 1/2 I2 ગેઇન ટેકિંગ 2/2 એટલે HI, સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ નંબર 2 જે છે એના માટે આપણે સમતુલ અચળાંક લખીએ. એના માટે સમતુલ અચળાંક, આ પુરોગામી પ્રતિગામી જવા દો, એનો સમતુલ અચળાંક લખીએ. અને સમતુલ અચળાંક જ્યારે આપણે લખવાનો ત્યારે પુરોગામીનો જ લખવાનો, પ્રતિગામીનો કોઈ દિવસ લખતા નથી. તો આ સમીકરણ 2 નો સમતુલ અચળાંક શું લખાય, તો આપણે લખી શકીએ કેસી બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક. તો આને અલગ બતાવવા માટે આપણે લખીશું ડેશ. પણ ડેશનો મતલબ એવો નથી કે આ પ્રતિગામી છે, સાંભળજો બરાબર છે, આગળ જેવું નથી કરતા, આપણે અલગ કરીએ છીએ. તો આને અલગ પડે એટલા માટે કેસી ડેશ કર્યો છે. તો આ સમીકરણ 2 નો સમતુલ અચળાંક લખવું હોય તો નિપજ છેદમાં પ્રક્રિયક, તો આ નિપજ છેદમાં પ્રક્રિયક. હવે એના મોલ કેટલા છે, 1/2 છે, તો આ 1/2 અને 1/2. તો આ સમીકરણ 2 નો સમતુલ અચળાંક થઈ ગયો. અને બંનેના સમતુલ અચળાંક અલગ પડે એટલા માટે અહીંયા લખ્યું છે આપણે કેસી ડેશ. આ પ્રતિગામી નથી, ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે શું આ બે સમતુલ અચળાંકને એકબીજા સાથે સંબંધ છે, તો આ જે સમીકરણ આવ્યું એને સાદરૂપ આપતા, આ સમીકરણને સાદુરૂપ આપતા. હવે આપણે એવી રીતે સાદુરૂપ આપવાનું કે જેથી આ સૂત્ર આવે. અમારે આ સૂત્ર લાવવું હોય તો તમે શું કરો જોઈ લો. મારે આને આમાં કન્વર્ટ કરવું છે, તો HI આખાનો વર્ગ છેદમાં H2 ઇન્ટુ I2 આખાનો વર્ગ. તો તમે શું કહી દો કે સાહેબ બંને બાજુ વર્ગ લઈ લો. સ્વાભાવિક છે, બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ. લેવાય બંને બાજુ વર્ગ, બોલો તો હા. તો બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ કરતા અથવા લેતા બધું એક જ થઈ ગયું. તો આ જે સમતુલ અચળાંકનું સૂત્ર છે એની બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો શું લખાય, કેસી ડેશ આખાનો વર્ગ. અહીંયા પણ આખાનો વર્ગ એટલે શું લખાય, એકવાર ભલે એક સ્ટેપ વધે તો આપણે બતાવી દઉં છું. જો H2 રેઝ ટુ 1/2 I2 રેઝ ટુ 1/2 અને આખાનો વર્ગ લઈ લીધો આમ. તો આખું સૂત્ર શું લખાશે, તો કેસી ડેશ આખાનો વર્ગ બરાબર, હવે જો HI આખાનો વર્ગ. હવે એ H2 નો વર્ગ ઘાત છે 1/2 ને આખાનો વર્ગ છે એટલે શું લખાય આ રીતે, H2 1/2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 1 થઈ જશે. I2 એનો ઘાત છે 1/2 પણ આખાનો વર્ગ છે એટલે 2. તો તમારું સૂત્ર શું થઈ ગયું, HI આખાનો વર્ગ છેદમાં H2 ઇન્ટુ I2. તો જોઈ લો આ શું આવી ગયું, તો આ સમીકરણ જેવું આવી ગયું. જોઈ લો આ આપણું આ પહેલું, હા આના બરાબર આવી ગયું. તો આપણે આના બરાબર શું લખીએ, કેસી લખી દઈએ. તો આપણું સૂત્ર શું થાય, તો કેસી ડેશ આખાનો વર્ગ બરાબર કેસી. હવે આનો વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ લઈ લઈએ, તો કેસી ડેશ બરાબર વર્ગમૂળ કેસી એટલે કેસી રેઝ ટુ 1/2.
તો આપણે એવું કહી શકીએ, હવે સાંભળજો, આના ઉપરથી આપણે એવું તારણ કાઢીએ કે જો કોઈ પ્રક્રિયા આપી હોય આપણને, બરાબર છે, અને એ પ્રક્રિયાના મોલને અડધા કરવામાં આવે તો નવો સમતુલ અચળાંક અને પહેલા સમતુલ અચળાંક વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય, આ પ્રકારનો સંબંધ હોય. એટલે કે નવો સમતુલ અચળાંક એ પહેલા સમતુલ અચળાંકના વર્ગમૂળ જેટલો થાય. જોઈ લો. તો આવા સંબંધ તમારે તારવવા પડશે અને આ તમને પૂછવું હોય તો પૂછી શકાય આ રીતે. તો આ તમને આવડતું હોવું જોઈએ. ઓકે, નહીં સમજ પડી હોય તો પાછું સમજ પાડું છું, જરાક જોઈ લો. સમતુલ અચળાંક એટલે તમને ખબર પડી ગઈ, નિપજ છેદમાં પ્રક્રિયા. આટલું ખબર પડી બેટા? બોલો. ઓકે, એટલું ખબર પડી જાય પછી આપણે શું કરીએ છીએ, તો હવે આપણે પહેલું એક કામ કર્યું, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના સમતુલ અચળાંક વચ્ચે કેવો સંબંધ છે એની વાત કરી. હવે આપણે જ્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની વાત કરીએ એનો મતલબ એક જ પ્રક્રિયાની વાત ચાલે છે. તો આપણે ધારી લીધું કે ધારો કે એક પ્રતિવર્તી પ્રક્રિયા આ છે. હવે એનો પુરોગામી પ્રક્રિયા વેગ લખવું હોય તો આપણે લખી શકીએ ભાઈ કેસી HI આખાનો વર્ગ છેદમાં H2 ઇન્ટુ I2, કારણ કે પુરોગામી પ્રક્રિયા એટલે આ પ્રક્રિયાનું નિપજમાં રૂપાંતર થાય તે. હવે આ જ પ્રક્રિયા માટે પ્રતિગામી પ્રક્રિયા વેગ લખીએ ત્યારે આ પ્રક્રિયક થાય ને આ નિપજ થાય, કારણ કે પ્રતિગામી પ્રક્રિયા નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતર થાય છે. એટલે પ્રતિગામી પ્રક્રિયા સમતુલ અચળાંકને આપણે કેસી ડેશ કીધો. તો ત્યારે આ પ્રક્રિયક છે ને આ નિપજ છે, નિપજ છેદમાં પ્રક્રિયા આવું લખાય. તો આ સમીકરણ 1 અને 2 આપણને પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા સમતુલ અચળાંક મળ્યા. આ બે સમતુલ અચળાંક વચ્ચે કોઈ સંબંધ છે એ આપણે જાણવું છે. તો આ જે સમીકરણ 2 આવ્યું એને આપણે સાદરૂપ આપીએ અને એવી રીતે સાદરૂપ આપીએ કે જેથી આ સમીકરણ 1 આવે. તો આપણે શું કર્યું, તો આ જે અંશમાં છે એને છેદમાં લઈ આવ્યા એટલે તમારું સૂત્ર બની ગયું આવું. તો આ છેદનો ભાગ જોઈ લો, 1 છેદનો ભાગ જોઈ લો, તો આ શું થઈ ગયું, કેસી થઈ ગયું. એટલે આપણે લખી દીધું કેસી ડેશ બરાબર 1 છેદમાં કેસી. એનો મતલબ એમ થઈ ગયો કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા સમતુલ અચળાંક વચ્ચે વ્યસ્તનો સંબંધ છે, કારણ કે તમે અહીંયા લાવો તો આવું થાય. અને કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 થાય. જોઈ લો. એટલે આના પરથી આપણે સાબિત કરી દીધું કે કોઈ પણ એક પ્રક્રિયાના પુરોગામી પ્રક્રિયાના સમતુલ અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયા સમતુલ અચળાંક વચ્ચે વ્યસ્તનો સંબંધ હોય. કોઈ બી પ્રક્રિયા, આ નહીં, કોઈ બી પ્રક્રિયા તમને આપવામાં આવે, પુરોગામી સમતુલ અચળાંક અને પ્રતિગામી સમતુલ અચળાંક વચ્ચે હંમેશા વ્યસ્તનો સંબંધ હોય. એટલે આ એક થિયરી થઈ ગઈ. એકચ્યુઅલી આપણે આને થિયરીમાં નહીં પૂછીશું, પણ તે છતાં પૂછવું હોય તો પૂછી શકાય એમ. પણ આમાંથી MCQ નાના દાખલા પૂછવા હોય તો પૂછાશે, એટલે કાળજી રાખવી. ઓકે, દાખલા તરીકે હું તમને કહું કે એક પ્રક્રિયાનો પુરોગામી પ્રક્રિયાનો સમતુલ અચળાંક કેસી છે, તો પ્રતિગામી પ્રક્રિયાનો સમતુલ અચળાંક કેટલો થાય, તો એ 10 મૂકો અને 10 ને ક્યાં લેવા, નીચે, એટલે 1 છેદમાં 10 એ આનો જવાબ આવી ગયો. આ કેસી અને કેસી ડેશ સમજો. અત્યારે આપણે લખીએ છીએ કે કેસી ડેશ એટલે પુરોગામી પ્રક્રિયાનો સમતુલ અચળાંક અને કેસી એટલે પુરોગામી પ્રક્રિયાનો સમતુલ અચળાંક, આવું અહીંયા કહીએ છીએ. તો હવે અહીંયા એવું કહેતા નથી. અહીંયા આપણે શું કરીએ છીએ, તો અહીંયા અલગ કામ કરીએ છીએ. તમને એક પ્રક્રિયા આપેલી હોય અને એ પ્રક્રિયામાં દરેક ઘટકના મોલ અડધા કરીને આપ્યું હોય તો પછી એના સમતુલ અચળાંક વચ્ચે શું સંબંધ છે એની આપણે વાત કરીએ છીએ. તો ધારો કે એક સમીકરણ લઈ લીધું, આ એનો સમતુલ અચળાંક લખ્યો, જો મેં શબ્દ નથી બોલ્યો પુરોગામી કે પ્રતિગામી, એનો સમતુલ અચળાંક લખીએ એટલે સમતુલ અચળાંક લખવાનો એટલે આપણે પુરોગામી જ લખવાનું હોય, એટલે નિપજ છેદમાં પ્રક્રિયા. તો આને આપણે સમીકરણ નંબર 1 કહી દો. ચાલો, સમીકરણની જગ્યાએ આને જ 1 કહી દો. આ સમીકરણને નહીં, આ સૂત્રને 1 કહી દો, 1. હવે આ સમીકરણ 1 દરેકના મોલને અડધા કરતા, તો આ સમીકરણ દરેક ઘટકને ભાગ્યા 2 કરી દો, તો ભાગ્યા 2 કરે આ સમીકરણ થઈ ગયું. જોઈ લો. આ સમીકરણ આ તમે કમ્પેરિઝન કરો તો તમને દેખાય છે કે પ્રક્રિયક અને નિપજના મોલ કેવા થઈ ગયા, અડધા. હજુ આવું થતું હોય, આવું કોઈ પણ પ્રક્રિયા માટે થતું હોય તો આ બેના સમતુલન અચળાંક વચ્ચે કેવો સંબંધ છે તે જોઈ લો. તો હવે આ જે સમીકરણ 2 છે એનો સમતુલન અચળાંક લખીએ, કેસી ડેશ. કેસી ડેશ સમીકરણ 2 નો સમતુલન અચળાંક છે. તો હવે શું થશે, તો નિપજ છેદમાં પ્રક્રિયક, એટલે આપણે આ લખ્યું. હવે આનું સાદરૂપ આપીએ ને આ જે રાઈટ હેન્ડ સાઈડનો પોર્શન છે એને એવી રીતે કન્વર્ટ કરીએ કે જેથી આપણને સમીકરણ 1 નો સમતુલન અચળાંક જે મળ્યો તો તે મળી જાય. તો આપણે શું કરીએ, તો આ સમીકરણ 1 નો સમતુલન અચળાંક શું છે, જો HI આખાનો વર્ગ છેદમાં H2 × I2, આ સ્વરૂપે આપણે લાવવાનું છે આને.
તો આના માટે આપણે શું કરવું પડે? તો આ સમીકરણની બંને બાજુ વર્ગ કરવો પડે. એટલે બંને બાજુ વર્ગ લીધો એટલે વર્ગ કર્યો, પછી સાદરૂપ આપ્યું તો HI આખાનો વર્ગ, અહીંયા 1/2 ગુણ્યા 2 કેન્સલ થઈ ગયા એટલે સમીકરણ આવી ગયું. તો આ શું થઈ ગયું? KC. એટલે KC ડેશ આખાનો વર્ગ બરાબર KC. આનો વર્ગ કાઢવો હોય તો વર્ગમૂળ લેવું પડે, તો થઈ ગયું. આના ઉપરથી સાબિત થઈ ગયું કે જે પ્રક્રિયાના દરેક ઘટકોના મોલ અડધા થયેલા છે એનો સમતુલન અચળાંક એ પ્રથમ પ્રક્રિયાના સમતુલન અચળાંકના વર્ગમૂળ બરાબર આવે. એટલે અહીંયા હવે પાછો તમને MCQ પૂછવો હોય તો પૂછાય કે માનો કે તમને એવું કે આ સમીકરણ 1 નો સમતુલન અચળાંક બરાબર છે 16 છે, આવું તમને કીધું. તો હવે આ સમીકરણ 2 નો સમતુલન અચળાંક કેટલો? તો તમારે કોઈને પૂછવા નહીં જવાનું. આ સમીકરણ 2 નો સમતુલન અચળાંક KC ડેશ બરાબર KC ના વર્ગમૂળમાં 16. તો 16 નું વર્ગમૂળ કેટલું થાય? તો ભાઈ 4. આવા MCQ તમને પૂછવા હોય તો પૂછી શકાય. પણ હવે તમને ખબર પડવી જોઈએ કે આ સમીકરણ આપેલું છે એના મોલ કેટલા અડધા છે તો આવું કરવાનું. અડધા હોય તો જ આવું કરવાનું છે, બાકી બીજું કંઈ કરવાનું નથી. આટલામાં સમજ પડી? હલો હલો. એટલે જ્યારે જ્યારે તમને એવું દેખાય કે એક સમીકરણ આપેલું છે અને બીજું સમીકરણમાં એમાં દરેક ઘટકના મોલ અડધા થયેલા છે, તો ત્યારે જે નવું સમીકરણ બને એનો સમતુલન અચળાંક એ પ્રથમ સમીકરણના સમતુલન અચળાંકના વર્ગમૂળ બરાબર જ આવે. આટલું યાદ રાખવું. જોઈ લો, આનાથી વધારે કંઈ છે નહીં.